ફેમિલી મજામાં ને? અમે એકદમ મજામાં છીએ. જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ. અત્યારે વાગી ગયા છે 1 અને આવી ગઈ છું ઘરે સ્કૂલેથી. નહોતી શૂટ કરી શકી કેમ કે મોડું થઈ ગયું હતું થોડું. આલારામ વાગ્યા કર્યો 6 વાગે ને હું ઉઠી નહોતી. 6 વાગે ઉઠી તો ગઈ હતી પણ પછી આમ એમને પડી હતી એટલે ઉઠાણું જ નહીં 6:30 લાગે. પછી મોડું થઈ ગયું હતું એટલે શૂટ ન કરી શકી. પણ માફ કરજો, પણ આવીને કપડાં ચેન્જ કરી લીધા છે અને રૂમ હરખો કરી લીધો છે અને હવે જાઉં છું જમવા. મળીએ જમવા જઈએ ત્યારે. તું છે ને જમીને હવે હું સૂવું છું, કાંઈ કામ નથી કરતી, કાંઈ નહીં તો સૂઈ જાય કેમ કે હમણાં ઉજાગરા બહુ થઈ ગયા છે. પરમદી હું 3 વાગે સૂતી હતી, કાલે હું 12:30 સૂતી પણ નીંદર નથી થઈ. બપોરે નહોતી સૂતી કાલે, બ્રહ્મની બપોરે નહોતી સૂતી, જરાય નથી થતી મારી નીંદર. એટલે હવે તો નીંદર મારે ફૂલ કરવી છે. આજે કરી લઈએ સારી રીતે નીંદર ને પછી આપણે ઉઠીને મળું છું. અને હા, આજે કંઈક સારું બનાવવાનું છે રાતે, તો સ્ટે ટ્યુન. ભાગ 2 વસ્તુ લીધી છે ને જઈએ છે હવે ઘરે. તીખું પાણી બનાવું છું હજી. અહીંયા મસાલો એનો પાણીપુરી બનાવીએ છીએ આજે આપણે. અને બટેટા આપણે બાફવા મૂકી દીધા છે, બસ આને કુકર બંધ કરવાનું. જો બટેટા એ છે ને ચણા એ મૂક્યા છે 2 હારે. અને લઈ આવ્યા છે આપણે પૂરી તૈયાર, બરાબર. તો હાલો જલ્દી બનાવી નાખીએ અને તમને પ્રોસેસ એ કહેતી જઈશ, બરાબર. હા, લાઈક કરવાનું ન ભૂલતા. અને આપણે આવી ગયા છે ઘરે. આપણે આ બીજો દિવસ છે અને આપણે 2 દિવસનું ભેગા કરીએ છીએ, તો લાઈક કરી દેજો. અને હા, ચાલો આપણે ખાવા વયા જઈએ. આપણે હંમેશા સાદું ને સિમ્પલ ખાવાનું ખાઈએ છીએ અને દાળ ભાત આપણે રવિવારે જ બને છે, બોલતા નહીં. જો કામ કરાવ્યું છે અડધું. મને તો બહુ રંગ બથાડી લાગે પણ આ બધું કામ કરાવે છે અત્યારે એટલે હરખું થઈ જાય એમ. કંઈ નહીં, જો ખુલ્લું તો થઈ ગયું કમસે કમ. આટલું ખુલ્લું તો લાગે છે. ઓલું તો આખું જંગલ લાગતું હતું, હવે કંઈક લાગે છે કે હા ગાર્ડન થાય છે એમ. હજુ અહીંયા સરગવો હતો, કાઢી નાખ્યો. અહીંયા પણ ફેમિલી આવી ગયા છે. આપણે ચા લઈને ચા પીવા બનાવી છે આપણે, જોઈ શકો છો. બસ બની છે તો જલ્દી ચા પી લઈએ અને પછી મોઢું ધોઈએ ને એવું બધું કરીએ. આમ તો મેં મોઢું ધોઈ લીધું છે પણ આમ સાબુથી ને મરખીથી નથી ધોયું, તો એમ ધોઈ લઈશું ને હરખા વાળ કરશું. તેલ નાખ્યું છે એટલે એવું લાગે છે. ચાલો સારું. તો હવે અહીંયા જોજો સનસેટ, બધું અલગ અલગ કા. અહીંયા અલગ, અહીંયા અલગ, જો ભાગ પડે. ગાલો ગાય નહીં, જઈએ હવે ઘરે. તો આપણે શાક રોટલી બનાવી લીધા છે. તમે એમ વિચારતા હશો કે બપોરે શાક રોટલી ને રાતે શાક રોટલી કોઈ સારું નહીં ખાતા હોય, તો અમે ખાઈએ છીએ. દર રવિવારે સારું ખાવાનું ખાઈએ જ છીએ. બપોરે અમારે 4 જાતની વસ્તુ હોય છે: શાક રોટલી દાળ ભાત, 4 રવિવાર હોય ત્યારે. અને રાતના પણ સારું ખાવાનું ખાઈએ છીએ જ્યારે રવિવાર હોય છે તો જ. બાકી અમે સાદું ને સિમ્પલ જ ખાવાનું ખાઈએ છીએ. વધારે ભાત એટલે નહીં કેમ કે મારા પપ્પાને ભાત વધારે નથી ખાતા,
કેમ કે થોડીક એવી રીઝન છે જેનાથી નથી ખાતા અને મને પણ એટલું બધું ભાત ખાવાનું ભાવતું નથી. પણ જ્યારે પપ્પા નથી હોતા ત્યારે વઘારેલા ભાત અમે બનાવીએ. દાળ ભાત અમે બહુ ઓછા ખાઈએ ઘરમાં, બહુ જ ઓછા. તો હા, રાત થઈ ગઈ છે, જમવાનું બની ગયું છે. પપ્પા આવે એટલે એને દઈ દઉં, પછી એને ઠેલ્લો પેક કરી દઉં. કેમ કે ફોરેસ્ટમાં જોબ કરે છે ને એને જવાનું હોય છે એટલે તો એને એ કરી દઈશ. ને હમણાંથી ઉજાગરા વધી ગયા છે એટલે બપોરે હમણાં સૂઈ જાઉં છું. શું તમને હું મળું જમવા બેસું ત્યારે મળું. જાઓ, બાય. ગયું છે આપણું જમવાનું અને બેસી જઈએ જમવા. જોઈ શકો છો, શાક રોટલી, 2 રોટલી ને શાક, બસ, બીજું કાંઈ નહીં. હા તો મિત્રો, હવે હું અહીંયા જ એન્ડ કરું છું આ વિડીયોને. કેમ કે હવે ટાણું થઈ ગયું છે મારે લેસન કરવાનું ને એડિટિંગ કરવાનું. પહેલાં હું એડિટિંગ કરીશ ને પછી હું લેસન કરીશ. હમણાં મારી એક્ઝામ પણ આવે છે. હું 11th આર્ટ્સમાં છું. મારું નામ ધ્રુવી છે. આ મેં કીધું નથી મારા ફર્સ્ટ બ્લોગમાં, અત્યારે બધું કહું છું. કાંઈ વાંધો નહીં, એવું બધું તો હાયલા કરે. મારો ફર્સ્ટ બ્લોગ જો હો ને તો મારું મોઢું હતું જાડા પાડા જેવું એવું હતું ને અત્યારે જુઓ એવું બધું તો હાયલા કરે. સેહતને જાળવી રાખશું, બીજું તો શું હોય. અને મને તો એમ લાગતું હતું કે બ્લોગિંગ કરવું બહુ વધારે આસાન હોય છે, હાવ સહેલું હોય છે એમ, પણ એવું નથી. કોન્ટેન્ટ ગોતવો ને પછી એને શૂટ કરવું, ખાવા પહેલાં શૂટ કરવું, ભૂલી ગયા તો પછી બીજું શું શૂટ કરવું એમ થાય. કાલે તો એમ જ થયું હતું કે બનાવી પાણીપુરી તો એનું શૂટ કરવાનું રહી ગયું હતું. કાંઈ વાંધો નહીં, એવું તો થયા કરે. જય શ્રી કૃષ્ણ. જેમાં ખોડલ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. અને પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, ભૂલી જાઓ છો તમે. અને મારે હમણાં ઓછાએ થઈ ગયા હતા, થેન્ક ગોડ આજે મારે 3 વધી ગયા. હવે 100 કરી દો એટલે હું મારા પપ્પાને કહું કે ભાઈ અમારી એક યુટ્યુબ ચેનલ છે ને એટલે આખી ફૂલ ફેમિલી આવે રોજ આપણે બ્લોગ્સમાં. 100 કરી દો જલ્દી. જય શ્રી કૃષ્ણ. જય માં ખોડલ. બાય.